નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું બધાનું આપણી યુટ્યુબ ચેનલ અવિરત સ્ટડી હબ પર. તો મિત્રો, આજે આપણે વાત કરીશું પીએસઆઈ અને કોન્સ્ટેબલની જે નવી ભરતી આવી છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. અહીં આપણે હમણાં થોડી વાર પહેલાં જ વાત કરી હતી જે પીએસઆઈ અને કોન્સ્ટેબલનું જે ફાઇનલ રિઝલ્ટ છે, જે કોન્સ્ટેબલનું ફાઇનલ રિઝલ્ટ આ નવેમ્બર મહિનાના એન્ડ સુધીમાં આવવાનું છે અને પીએસઆઈનું રિઝલ્ટ ડિસેમ્બરની શરૂઆતમાં આવી શકે છે એવું દીપક રાજાણી સરે હમણે ટ્વીટ કરીને જણાવ્યું હતું. ત્યારબાદ થોડી જ વાર પછી જે નવી પોલીસ ભરતી આવવાની છે તેની પણ માહિતી આપણને ટ્વીટ દ્વારા જણાવી છે. તે આપણે જોઈએ તો અહીં જોઈ શકો છો તમે સ્ક્રીન ઉપર. પોલીસ ભરતી માટે આવ્યા સૌથી મોટા સમાચાર. 14,000+ પોલીસમેનની ભરતીની ટૂંક સમયમાં થશે જાહેરાત. પોલીસ ભરતી બોર્ડને કાર્યવાહી કરવા સૂચના. રાજ્ય સરકારે ભરતીની કાર્યવાહી શરૂ કરવા આપી તાકીદ. કોન્સ્ટેબલ અને પીએસઆઈનું પરિણામ પેન્ડિંગ હોવા છતાં ભરતીની થશે જાહેરાત. 650 પીએસઆઈની પણ ભરતીની થશે જાહેરાત. પોલીસમાં ભરતી થવા ઉત્સુક યુવાનો માટે સારા સમાચાર. બહુ જલ્દીથી થઈ શકે છે સત્તાવાર જાહેરાત અને જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં યોજાઈ શકે છે શારીરિક લાયકાતની પરીક્ષા. તો તમે અહીં જોઈ શકો છો નવી ભરતીની 14,000+ ભરતી આવવાની છે, જેમાં 650+ પીએસઆઈની જગ્યા છે, જે ખૂબ સારી જગ્યા કહેવાય. ત્યારબાદ હવે આપણે વાત કરીએ તો જે પીએસઆઈ અને કોન્સ્ટેબલમાંથી ભરતીમાં આપણે ફોર્મ ભરવું હોય તો તેના માટે લાયકાત શું હોવી જોઈએ. આપણે એના માટે કમ્પ્લીટ કોન્સ્ટેબલનો સિલેબસ એનો ડિટેલમાં વિડીયો બનાવેલો જ છે, તે તમે આપણી ચેનલ પર જઈને જોઈ શકો છો. પણ અહીંયા આપણે થોડું જણાવીએ તો જે પીએસઆઈ છે તેની લાયકાત શું હોય છે. તો તમને જણાવું કે પીએસઆઈનું તમારે ફોર્મ ભરવું હોય તો કોઈ પણ ગ્રેજ્યુએટ તેમાં ફોર્મ ભરી શકે છે. જે લાસ્ટ યરના કેન્ડિડેટ છે, જે લાસ્ટ સેમમાં હોય કોલેજના, તે લોકો ફોર્મ ભરી શકશે નહીં. કેમકે જલ્દીથી હજુ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં કહે છે કે ફિઝિકલ લેવાઈ જશે, તો તમે લોકો ફોર્મ ભરી શકશો નહીં. અને જે લોકો કોન્સ્ટેબલમાં જેને ફોર્મ ભરવું હોય તેના માટેની લાયકાત છે 12 પાસ ઉપર હોય તો તમે ફોર્મ ભરી શકો છો. જેના માટે 18થી 33 વર્ષની ઉંમર હોવી જોઈએ. પણ અહીં એક વાત યાદ રાખવા જેવી છે કે ડિગ્રી નહીં, દ્રઢ સંકલ્પ હોવો જોઈએ. કોઈ પણ ભરતીની જાહેરાત તો આવી જશે, પણ જો આપણી તૈયારી નહીં હોય તો આપણે તેમાં કોઈ ફાયદો નથી. અને મિત્રો, એવું લાગી રહ્યું છે કે આ મોટામાં મોટી ભરતી છે. હવે આના પછી આટલી મોટી વેકેન્સી સાથે ના આવી શકે, તો ખૂબ સારી રીતે તમારે તૈયારી શરૂ કરી દેવી જોઈએ. અને જે ફિઝિકલ ટેસ્ટ લેવાની છે તેમાં પુરુષ ઉમેદવારને 5,000 મીટર દોડવાનું હોય છે અને મહિલા ઉમેદવારને 1,600 મીટર દોડવાનું હોય છે. જેમાં પુરુષ ઉમેદવારને તે 25 મિનિટમાં દોડવાનું હોય છે, જ્યારે મહિલા ઉમેદવારને 1,600 મીટર 9.5 મિનિટમાં દોડવાનું હોય છે. તો હવે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં જ ફિઝિકલ છે, તો તમારે અત્યારથી અને આજેથી જ હવે આમાંય શિયાળો થઈ ગયો છે, તો તમારે ડેઈલી રનિંગ શરૂ કરી દેવું જોઈએ. જે લોકોને ગયા ભરતીમાં જે લોકો રહી ગયા છે રનિંગમાં, તે લોકોને તો જલ્દીથી રહી ગયા હોય તોય તે, અને જે લોકો આવી ગયા છે તે લોકોને તે રનિંગ કરવાનું સ્ટાર્ટ કરી દેવું જોઈએ. કેમ કે 5,000 મીટર કન્ટિન્યુ 25 મિનિટ સુધી દોડવાનું છે પુરુષ ઉમેદવારને. જે આપણી પૂરી પ્રેક્ટિસ નહીં હોય તો દોડી ના શકાય, એટલા માટે દોડવાનું શરૂ કરી દેવું જોઈએ. ત્યારબાદ પુરુષ ઉમેદવાર માટે હાઇટ છે 165 સેન્ટીમીટર અને મહિલા ઉમેદવાર માટે 155 સેન્ટીમીટર છે. અને જેમાં પુરુષ ઉમેદવારને ચેસ્ટ જરૂરી છે 79થી
84 સેમી હોય છે. આ ભરતી ખૂબ મોટી ભરતી છે. મિત્રો, મારે અહીં એક લાઈન કહેવી છે: સમય કોઈની રાહ જોતો નથી, પરંતુ સફળતા મહેનતની રાહ જરૂર જોતી હોય છે. તો અત્યારથી જ આપણે સારી રીતે રિટન એક્ઝામની પણ તૈયારી ચાલુ કરી દેવી જોઈએ. અને જે આપણી લેખિત પરીક્ષા છે તેની સારી રીતે ટાઈમ ટેબલ બનાવીને ડેઇલી ટુ ડેઇલી વર્ક કરવાનું સ્ટાર્ટ કરી દેવું જોઈએ. અને જે ફિઝિકલ છે તેનું પણ અત્યારથી આપણે તૈયારી ચાલુ કરી દેવી જોઈએ. હવે બસ આ વિડીયોમાં આટલું જ. જય હિન્દ, જય ભારત.